નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈ પોલીસ દોડતી થઈ। ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતના બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી શરૂ। મોડિફાઈડ વાહનો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, બાઇક અને કાર મળી 273 વાહનો ડિટેન કરાયા। ઉધનામાં 2 સગીરાઓની છેડતી કરનાર વિકૃત વિધર્મી પકડાયો। વરાછાના ચોકસી બજારમાં પાર્કિંગ મુદ્દે રત્નકલાકારો અને હીરા વેપારીઓએ મેયરને કરી રજૂઆત। સુરતની શાળાઓમાં ગીતાજીના શ્લોકોનું પઠન કરવાની સાથે ગીતા જયંતીની ઉજવણી કરાઈ। આગળ સમાચાર જોઈએ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈ પોલીસ દોડતી થઈ હતી ને 2 યુવકો સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હોવાની એક કોલર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે સુરત પોલીસનો મોટો કાફલો એરપોર્ટ પર ઘસી આવ્યો હતો। પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 2 યુવકોએ બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાત કરતા હતા, તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતા લઈને સુરતની એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી આવ્યો હતો। આ સાથે જ સુરત એરપોર્ટના સીઆરપીએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો। સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ બાબતની વાત કરનાર 2 લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ કરી રહી છે। હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે। એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ વધુ અંગેની માહિતી સામે આવશે। સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજ શોખથી ઉજવતા હોય છે। ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે। 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસો પહેલાં જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે અને વાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે। સુરત શહેરમાં 120 કરતાં પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના પર રોળાતું હોય છે। તેને પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ડભોલી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી આજથી શરૂ કરી દેવાઈ છે અને ઉત્તરાયણ દરમિયાન પતંગના માંજાના કારણે ગળા કપાઈ જવાની અનેકો ઘટના સામે આવતી હોય છે। ખાસ કરીને વાહન ચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે તે દરમિયાન દોરી માર્ગમાં આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। એટલું જ નહીં, ખાસ કિસ્સાઓમાં તો વાહન ચાલકોએ હેલ્મેટ ના પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે, જેને પગલે જહાંગીરપુરા ડભોલી વિસ્તારના બ્રિજ પર તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ પર તાર લગાવી દેવામાં આવશે। બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઘણા એવા બ્રિજો અને ફ્લાય ઓવર્સ છે જે ઉત્તરાયણના દિવસો દરમિયાન 2 કે 3 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે, કારણ કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પતંગના માંજાના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે। અકસ્માતોને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની બંને બાજુએ તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને માંજો નીચે સુધી ન આવે ને વાહન ચાલકોના ગળા કે અન્ય જગ્યાએ ભરાય નહીં। પોલીસ કમિશનર દ્વારા પણ વાહન ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ દરમિયાન કેટલાક બ્રિજને બંધ કરવામાં આવે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવીને જાહેરનામું પણ બહાર પાડવામાં આવતું હોય છે। બ્રિજ સિટી હોવાને કારણે અનેક બ્રિજ ઉપર કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે અત્યારથી જ બ્રિજની બંને બાજુએ તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેને કારણે વાહન ચાલકોને મોતનું જોખમ ખૂબ ઓછું થઈ જાય છે। બ્રિજની આજુબાજુ લગાવવામાં આવતા તારના કારણે વાહન ચાલકોને મોટી રાહત થઈ જાય છે।
શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરીને મોડિફાઈડ થયેલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને મોડિફાઈડ વાહનો જેવા કે સાયલેન્સર કે મોડિફાઈડ લાઇટ હોય જેવા વાહનોના ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે, જે અંતર્ગત પોલીસ બાઇક અને કાર મળીને કુલ 273 જેટલા વાહનો ડિટેન કર્યા છે. હકીકતમાં સુરત શહેરમાં અકસ્માતના બનાવો અટકાવવા માટે પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં વાહનોમાં મોડિફાઈડ સાયલેન્સર હોય કે મોડિફાઈડ લાઇટ હોય તેવા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન સુરત પોલીસે બાઇક, રિક્ષા અને કાર મળીને કુલ 273 વાહનોને ડિટેન કર્યા હતા, જેના ચાલકોએ આરટીઓના ચલણ પકડવામાં આવ્યા હતા અને આ સાથે જ ટેકનિકલ ટીમને સાથે રાખીને વાહન ચાલકોને પણ સમજણ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા 109 બાઇક, 31 રિક્ષા અને 133 જેટલી 4 વ્હીલ કાર ડિટેન કરી છે. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ગાડીઓમાં હેડલાઇટ બદલીને તેજ પ્રકાશવાળી હેડલાઇટ રાખવામાં આવે છે, જેને કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખ અંજાઈ જતી હોય છે. પરિણામે અકસ્માતના બનાવો બને છે અને આથી શહેરમાં એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેડલાઇટ અને સાયલેન્સર મોડિફાઈડ કરાવેલી હોય તેવી 109 બાઇક, 31 જેટલી ઓટો રિક્ષા ડિટેન કરવામાં આવી છે, જેમાં હેડલાઇટ બદલીને રાખવામાં આવી હતી. આ ઉપરાંત 133 જેટલી 4 વ્હીલ કારને પણ ડિટેન કરાઈ છે. આમ 273 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને વાહન ચાલકોને સમજણ આપવામાં આવી છે કે આવી રીતના લાઇટ રાખવી કેટલી ખતરનાક છે અને આવી લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને કંઈ દેખાતું ન હોય તે સમયે દુર્ઘટના થવાની પણ શક્યતા રહેલી છે. આ ઉપરાંત જ્યારે પણ તમે લાઇટને મોડિફાઈડ કરાવો છો ત્યારે વોરંટી પણ તાત્કાલિક પૂર્ણ થઈ જતી હોય છે અને તમારો ઇન્સ્યોરન્સ પણ વેલિડ રહેતો નથી. તેમજ આના કારણે ગાડીની બેટરી અને એન્જિનમાં આગ લાગવાની પણ શક્યતા રહેલી છે. એક્સપર્ટ અને ટેકનિકલ ટીમે પણ વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યું છે. હાલ તમામ વાહન ચાલકોને આરટીઓનું ચલણ આપવામાં આવશે, તેમજ આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે. સુરત શહેરના ભાટેના વિસ્તારમાં રોમિયોગીરી કરતા બદમાશે 3 સગીરાની રવિવારે છેડતી કરી હતી. આ બાબતે પોલીસ દ્વારા પોલીસે ફરિયાદ આપવામાં ન આવતા જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ઉધના પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાબડતોબ સોસાયટીના પ્રમુખની મંગળવારે રાત્રે ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો અને છેડતી કરનાર રોમિયોને શોધવા માટે મંગળવારે મોડી રાત્રે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે 8 ટીમો તૈયાર કરી હતી અને મોડી રાત્રે પોલીસે આરોપીને પકડવા માટે 400થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. ફૂટેજમાં 2 કિલોમીટર સુધી આરોપી સિદ્ધિવિનાયક સોસાયટીથી ભાટેના 4 રસ્તા જઈ રહ્યો હતો દેખાતો હતો. તે ઉપરાંત વધુ માહિતી મળતા જ ઊન વિસ્તારમાંથી પોલીસે તેને પકડી પાડ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે રવિવારની રાત્રે 8:30 વાગ્યાના અરસામાં સોસાયટીના અંદરના કેમ્પસમાં એક 15 વર્ષની સગીરા મોપેડ પર બેઠી હતી. તે સમયે એક બદમાશ આવી તેની છેડતી શરૂ કરી હતી, જ્યારે તેની નજીકમાં રહેલી બીજી સગીરાની સાથે પણ બદમાશે છેડતી કરી હતી. જ્યારે આ અંગે જાણ થતાં જ સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા હતા. તે વખતે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી ન હતી અને બાકી તાત્કાલિક 100 નંબર પર પોલીસને જાણ કરી હોત તો આરોપી પોલીસના પાંજરે પુરાઈ શક્યો હોત. જોકે આ વિડીયો વાયરલ થયા બાદ ઉધના પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે તાબડતોબ સોસાયટીના પ્રમુખની મંગળવારે રાત્રે ફરિયાદ લઈ છેડતી કરનાર સામે ગુનો દાખલ કર્યો હતો. છેડતી કરનાર રોમિયોને શોધવા માટે મંગળવારે મોડી રાત્રે ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ મળીને 8 ટીમો બનાવી હતી અને મોડી રાત્રે પોલીસે આરોપીને પકડવા માટે 400થી વધારે સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. ફૂટેજમાં 2 કિલોમીટર સુધી આરોપી સિદ્ધિવિનાયક સોસાયટીથી ભાટેના 4 રસ્તા તરફ જતો દેખાયો હતો. તે ઉપરાંત વધુ માહિતી મળતા જ ઊન વિસ્તારમાંથી આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આરોપી મુસ્લિમ વિધર્મી હોવાનું સામે આવ્યું છે અને હાલ પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતના વરાછા વિસ્તારની અંદર પાર્કિંગનો મુદ્દો ખૂબ જ ગંભીર છે. ખાસ કરીને મિની બજાર અને ચોકસી બજારમાં પાર્કિંગને લઈને માથાકૂટ સતત થતી હોય છે, તેમજ સ્વચ્છતાને લઈને પણ રજૂઆત કરવામાં આવતી હોય છે. સુરતના ચોકસી બજાર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પેન પાર્ક માટે મલ્ટી લેયર પાર્કિંગની વ્યવસ્થા કરી છે. જે વાહનોને પાર્ક કરવામાં આવે છે તેને કારણે પાર્કિંગની વ્યવસ્થાથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો છે, પરંતુ હજી વાહન પાર્ક કરવાને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે અને મલ્ટી લેયર પાર્કિંગ જે હયાત છે તેની પાછળના ભાગે કોર્પોરેશનની ખુલ્લી જગ્યા છે. હીરા વેપારીઓ અને રત્ન કલાકારોએ રજૂઆત કરી હતી કે આ જગ્યાએ પણ પાર્કિંગ
તરીકે ઝડપથી ઉપયોગ લેવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા થાય તો વાહન ચાલકોની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે તેમ છે. સાથે સાથે મલ્ટીલેયર પાર્કિંગમાં લિફ્ટની વ્યવસ્થા થાય તો પણ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે મેયર દક્ષેશ માવાણી ચોકસી બજાર વિસ્તારમાં હીરા વેપારીઓ અને રત્ન કલાકારો દ્વારા કેટલાક પ્રશ્નોની રજૂઆત કરવાને કારણે મેયર બોલાવવામાં આવ્યા હતા અને મલ્ટીલેયર પાર્કિંગમાં લિફ્ટની વ્યવસ્થા કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને મેયરે વરાછા ઝોનના અધિકારીઓને સ્થળ પર સૂચનો કર્યા હતા કે શક્ય હોય તો લિફ્ટ તૈયાર થઈ શકે હોય તો ઝડપથી બનાવવામાં આવે, તેમજ ખુલ્લા પ્લોટ ઉપર પણ પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તેમ હોય તો ઝડપથી તેને માટે પણ નિર્ણય લેવામાં આવે. એટલું જ નહીં પરંતુ ચોકસી બજારની અંદર સ્વચ્છતા જળવાય તેના માટે સ્થાનિક વેપારીઓને રત્ન કલાકારોને પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે વધુ સ્વચ્છતા જળવાય તેના માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. સુરતની વિદ્યાકુંજ શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાસ કરીને માગસર સુદ એકાદશી નિમિત્તે અને ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીનું પૂજન કરી અને તેની ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર જકાતનાકા ખાતે આવેલ વિદ્યાકુંજ શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માગસર સુદ એકાદશી એટલે કે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગીતા જયંતિને લઈને વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં અતિથિ વિશેષ તરીકે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી અને ગીતા જયંતિ પર્વ વિશે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. સમગ્ર શાળા પરિવાર સાથે મળીને ગીતા પૂજન કર્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓએ ગીતા જયંતિ પર રાખવામાં આવેલ વિવિધ વિષયો પર પોતાના વક્તવ્યો પણ રજૂ કર્યા હતા. ગીતાના અધ્યાય 4ના શ્લોકોનું કંઠસ્થ ગાન પણ કરવામાં આવ્યું હતું અને વિશેષ રૂપે અધ્યાય 15નું લયબદ્ધ રીતે સમૂહ પારાયણ પણ કરવામાં આવી હતી. શાળાના સંચાલક મહેશભાઈ પટેલે શ્રીમદ ભાગવત ગીતા ઉપર વિદ્યાર્થીઓને સુંદર વક્તવ્ય આપ્યું હતું અને સમગ્ર વાતાવરણ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોને સુશોભનથી સજ્જ બની ગયું હતું. હું પંડ્યા જિજ્ઞાસા શૈલેષ કુમાર વિદ્યાકુંજ માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે કાર્યરત છું. આજે અમારી શાળા વિદ્યાકુંજમાં એક અનોખી રીતે ગીતા જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી. ખૂબ જ મંગલમય વાતાવરણ અને સુવાચ્ય વિચારો સાથે કેમ્પસ ગીતામય બની રહ્યું. ગીતા જયંતિના ઉત્સવ નિમિત્તે અમારી શાળાના બાળકોએ ગીતા જયંતિ ઉપર ખૂબ જ સરસ મજાની સુંદર સ્પીચ આપી. ગીતાનો અધ્યાય 15 કંઠસ્થ કરી સમૂહ પારાયણ કર્યું. ગીતાનો અધ્યાય 4 બાળકોએ કંઠસ્થ રીતે પ્રાર્થના સભામાં રજૂ કર્યા. આ ઉપરાંત ગીતા સંદેશ સમૂહમાં પારાયણ કરવામાં આવ્યો અને અમારી શાળાના સંચાલક શ્રી આદરણીય મહેશ સરે પણ ગીતાજી વિશે સુંદર વક્તવ્ય આપ્યું અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમ સુંદર વાતાવરણમાં પવિત્ર વિચારો સાથે મંગલમય શુભકામનાઓ સાથે સંપૂર્ણ થયો. હું પંડ્યા સુરતની કાપોદ્રા પોલીસની ટીમે ડિગ્રી વગર બોગસ ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી કાપોદ્રા વિસ્તારમાં ક્લિનિક ચલાવતો હતો અને આ દરમિયાન કાપોદ્રા પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ વર્ષ 2004માં પણ આ મુન્નાભાઈ આવી જ રીતે કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોની જિંદગી સાથે છેડા કરતા પકડાઈ ગયો હતો. સુરતમાં કાપોદ્રા પોલીસની ટીમની માહિતી મળી હતી કે વલ્લભનગરની સામે ચામુંડાનગર નજીક કિરણ ક્લિનિકમાં અખિલેશ ચૌહાણ નામનો ઈસમ કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે અને લોકોની જિંદગી સાથે છેડા કરે છે. આ દરમિયાન કાપોદ્રા પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખી ક્લિનિકમાં રેડ કરી હતી અને ત્યાંથી અખિલેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે ક્લિનિકના ડોક્ટરી સર્ટિફિકેટ રજૂ કરવા માટે જણાવ્યું હતું, જો કે ડોક્ટરી સર્ટિફિકેટ કે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું, જેથી કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની પૂછપરછ કરતા અગાઉ વર્ષ 2004માં પણ આવી જ રીતે કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ખોલીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા પણ તે પકડાઈ ચૂક્યો છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને હાલ કાપોદ્રા પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાય છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરીઓના સમૂહ લગ્ન, પણ ધામધૂમથી લગ્ન ઉજવાય છે. આગામી 14મી અને 15મી ડિસેમ્બર એમ 2 દિવસમાં 111 દીકરીઓને પિયરિયું છોડીને સાસરે વળાવાશે. આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમૂહ લગ્નમાં અનોખી પહેલ સાથે સાસુ સસરા વહુ અને જમાઈની આરતી કરશે. પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પિયરિયું નામે યોજાઈ રહેલ લગ્ન સમારોહ અંગે જણાવતા મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે 50,000 જેટલા તુલસીના રોપાની ભેટ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વૃક્ષ માં કે નામ ના આહવાનને આગળ લઈ જવાનો છે. સાથે આ રોપાને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારી બાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે. પિયરિયું લગ્ન પ્રસંગમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. 2 મૂકબધિર દીકરીઓ છે, 2 દિવ્યાંગ કન્યાઓ પણ છે, 2 મુસ્લિમ કન્યાઓ પણ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપે ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 કન્યાઓ છે તે પૈકી 90% કન્યા એવી છે જે પોતાના પિતા તો નથી, તેની સાથે તેમના ભાઈ પણ નથી ને દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે. તેમાં દીકરીના પિતા ન હોય તે પ્રાથમિક છે, તે પછી દીકરીઓનો ભાઈ ન હોય તે દીકરીઓને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. આગામી સમયમાં યોજાઈ રહેલ પિયરિયું લગ્ન સમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણીએ 5,274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ દિવસે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીઓના છોડ સામાજિક સંદેશ સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્ન પ્રસંગમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ પણ એનાયત કરશે. આ વિશેષ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ અગ્રણી રાજનેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાનાર છે. પીપી સવાણી પરિવાર છેલ્લા 16 વર્ષથી પિતાની છત્રછાયા ન હોય એવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્નોત્સવનું આયોજન કરતું હોય છે. આ વર્ષે 2024માં પિયરિયું લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા 111 દીકરીઓ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે. તારીખ 14 અને તારીખ 15 ડિસેમ્બર ના રોજ સાંજે 6 કલાકે આ લગ્નોત્સવ થનાર છે. આ લગ્નોત્સવની અંદર પીપી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી CR પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય 40 સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા આવનાર છે. પિયરિયું લગ્નોત્સવની સાથે સાથે કતારગામમાં પીપી સવાણી સ્કૂલ CBSE અને ગુજરાત માધ્યમની સ્કૂલ પર શરૂ થનાર છે, જે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે. આ લગ્નોત્સવની અંદર ત્રણ રેકોર્ડ, એમાંનો પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું, તે નિમિત્તે તમામ માંડવિયાઓ, જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે, જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી 40 થી 50,000 થી વધારે વૃક્ષારોપણ માટેનું એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્ટીકર લગાવીને એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે. સાથે સાથે 370 ફૂટ લાંબુ તોરણ નો પણ એક રેકોર્ડ થનાર છે અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં 5,274 એક જ પપ્પા દ્વારા, એક જ પરિવાર દ્વારા પરણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીવે ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય એવો પણ એક પરિવાર બનશે, તેનો પણ એક રેકોર્ડ થનાર છે.
સુરતના સચિન વિસ્તારમાં વર્ષ 1999માં હથિયાર સાથે ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી અને મિલમાં કારીગરોને બંધક બનાવી 6 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાનો આરોપી છેલ્લા 25 વર્ષથી વોન્ટેડ હતો, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર નવાપુર ખાતેથી આરોપી રામુ માલિયા ઉર્ફે હરી ગોડની ઝડપી પાડ્યો છે. આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનું વતની છે અને પોલીસના જણાવ્યા મુજબ આરોપી વર્ષ 1999ની સાલમાં સુરતના સચિન સ્લમ બોર્ડમાં રહેતો હતો અને બોબિન ભરવાની મજૂરી કામ કરતો હતો. તે વખતે તેઓ સાગરિત રામપાલ જે સચિન સ્થિત જસ્મિત સિલ્ક મિલમાં નોકરી છોડી દીધા બાદ મિલમાં લૂંટ કરવાનું નક્કી કરી પ્લાન બનાવ્યો હતો. મિલમાં 7 અને 22 તારીખે કારીગરોનો પગાર થતો હોવાનું જાણતો હોવાથી સાગરીતો સુનિલ જયસ્વાલ, જીતેન્દ્ર પ્રસાદ, અજય બંગાલી, મોહમ્મદ નિઝામ, શંકર મહાપાત્ર અને બીજા 2 અજાણ્યા ઇસમોને ભેગા કરી ધાડ પાડવાની યોજના બનાવી હતી. તમામ આરોપીઓ એકબીજાની મદદગીરીથી 1999ની સાલમાં સચિન જેડીસી સ્થિત આવેલી જસ્મીન સિલ્ક ફેક્ટરીમાં બધાએ મોઢે બુકાની બાંધીને ધાડ પાડી હતી. વોચમેન ઉપર મરચાની ભૂકી નાખી તેઓએ ડ્રીક મૂકીનો માર મારી બંધક બનાવ્યો હતો અને ફેક્ટરીના શટર પાડી બીજા કારીગરોને બાનમાં લઈ 6 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. હાલ પકડાયેલા આરોપીને પકડવા માટે 1 વર્ષથી પોલીસ વર્કઆઉટ કરી રહી હતી. તે પોતાની ઓળખ છુપાવવા માટે અલગ અલગ રાજ્ય તેલંગાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર રાજ્યમાં મજૂરી કામ કરતો હતો. દરમિયાન 6 મહિનાથી તે મહારાષ્ટ્ર નવાપુરમાં કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવતા જ પોલીસે મહારાષ્ટ્રના નવાપુર ખાતે પહોંચીને તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ આરોપીને સુરત ખાતે લઈ આવી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને લઈ પોલીસ દોડતી થઈ. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતના બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી શરૂ. મોડિફાઈડ વાહનો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. બાઇક અને કાર મળી 273 વાહનો ડિટેન કરાયા. ઉધનામાં 2 સગીરાઓની છેડતી કરનાર વિકૃત વિધર્મી પકડાયો. વરાછાના ચોકસી બજારમાં પાર્કિંગ મુદ્દે રત્ન કલાકારો અને હીરા વેપારીઓએ મેયરને કરી રજૂઆત. સુરતની શાળાઓમાં ગીતાજીના શ્લોકોનું પઠન કરવાની સાથે ગીતા જયંતિની ઉજવણી કરાઈ. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.